ફાઇનલી આજે 2 કિલો 140 ગ્રામ વજન ઓછો થઈ ગયો. મને એમાં તો અડધો કિલો માંડ ઉતર્યું છે, ત્યાં તો કિલો ઉતરી ગયું. હું તો રાજીને રેડો. રાતે ગુલ્ફી ખાધી હતી, આઈસ્ક્રીમ ખાધું હતું, 2 ગુલ્ફી ખાઈ હતી. છતાં પણ મારું વજન એક્ટિવિટી કરી નથી, પ્રોપર વેમાં નથી ખાતી, એમાં હું ગલત રીતે ખાતી હતી. પંખી મસ્ત કિલોલ કરતા હતા, મસ્તી કરતી. ની ચમેલી સોંગ નથી કેટરીના કૈફનું મહુઆ ચડા કે ઈ મહુઆ જો આ જડબું આપણું થાકી જાય. કારણ કે હજી મારો પગ હાવ 100% રેડી નથી થયો. ના અહીંયા જો હજી 6:30 થયા છે, તો કેટલું અંધારું થઈ ગયું છે. એકચ્યુઅલી હવે ચાંદની એક્શન મોડમાં ફાઇનલી આજે 2 કિલો 140 ગ્રામ વજન ઓછો થઈ ગયો છે. 2 અઠવાડિયા થયા છે. આપણે આજે તો 15મો દિવસ છે, સવારમાં વજન કર્યું એટલે 14 દિવસનું જ ગણાય ને. તો 2 કિલો 140 ગ્રામ વજન કમ થયો છે. સડનલી એકદમ ઝાઝું બધું વજન ઓછું કરવું, અને એ પણ હેલ્ધી વે નથી. એટલે ધીરે ધીરે થોડી માત્રામાં વજન ઓછું થાય ને, એ સારું રસ્તો છે. 32 વાર વાળો ફોર્મ્યુલા છે ને, એ બહુ જ અસરકારક છે. કારણ કે આ અઠવાડિયામાં મારું વજન ઓલમોસ્ટ 1 કિલો ઉતર્યો છે. અને આ અઠવાડિયામાં મેં ચીટિંગ પણ કરેલી હતી. મેં વિડીયોમાં બતાવ્યું છે તમને કે રવિવારના દિવસે મેં ખીરી ખાધી છે, અને આપણે રાતે ગુલ્ફી ખાધી હતી, આઈસ્ક્રીમ ખાધું હતું, 2 ગુલ્ફી ખાઈ હતી. છતાં પણ મારું વજન મને અપેક્ષા નથી. અને મારા પગમાં લાગ્યું હતું, જે મેં તમને બતાવ્યું કે ગુરુવારે પગમાં લાગી ગયું હતું મને સાયકલમાંથી. સાયકલિંગ કરવાનું વાળી ઉપાડે ચડી હતી. હવે ના ચડાવે સાયકલો, કોઈ દી ચલાવતા નહીં કોઈ તમે. એટલે તે દિવસે લાગી ગયું. પછી તો મેં કાંઈ એક્ટિવિટી કરી નથી. હાલવાનું એ હમણાં 2 દી કર્યું છે, બાકી ક્યાં હાલતી નથી. તો એ પ્રમાણે મારું વજન 1 કિલો ઉતર્યો. એ ઓનલી ફોર 32 બાર ચબાવીને ખાધું નહીં. એનું એ હું પ્રોપર વેમાં નથી ખાતી, એમાં હું ગલત રીતે ખાતી હતી. પછી આજેથી મેં વ્યવસ્થિતથી ચાલુ કર્યું છે. આજના વિડીયોમાં હું તમને બતાવું કે મેં કેમ ખાધું છે. એટલે હવેથી મેં સરસથી પ્રોસેસ સમજી છે, અને હવે ચાલુ કરું છું. હજી શીખું જ છું, પ્રોપર તો નથી આવ્યું, પણ ફિર બી મને સંતોષ છે કે ભાઈ મારો અઠવાડિયામાં 1 કિલો ઘટ્યો. એના આગલા અઠવાડિયામાં 1 કિલો ઉપર ઘટ્યો હતો. 1 કિલો 300 સમથિંગ ઘટ્યો હતો. એટલે 2 કિલો ઉપર વજન ઘટ્યું છે મારું. તો બસ એમ લાગે છે કે આ 90 દિવસમાં હું ધારું છું એ પ્રમાણે ઉતરી જશે. અને પહેલાં મેં વેટ લોસ જર્ની કરી હતી, એમાં મતલબ 2 વર્ષ જેવું થયું. ત્યારે 8 કિલો વજન ઉતાર્યું હતું 3 મહિનામાં. અત્યારે તો હું યુટ્યુબમાં નથી, પણ હવે આ વખતે પાછું મને મીઠું ખાવાનો શોખ થયો ને, એટલે પાછું વધી ગયું. તો મેં કીધું હાલ હવે પ્રોપર વેમાં આવી. યુટ્યુબર ચાંદની બનવું છે, ચમકતી ચાંદની, તો થોડુંક ખરેખર ચમકેલી રહું ને. અને એમાં આપણી હેલ્થનું ધ્યાન તો રાખવું જ પડશે. હવે આપણે 40 પહોંચવા આવ્યા, એટલે તો જિંદગી જીવવા જેવી લાગશે, માણવા જેવી લાગશે. કારણ કે બધું જ સારું હોય, પણ આપણું શરીર સારું ન હોય તો કંઈ મતલબ નથી બધી વસ્તુનો. એટલે હવે જાગી છે ચાંદની, અને ભાગી છે. તો ધીરે પ્રોગ્રેસ થાય છે. બરાબર છે. યુટ્યુબર તરીકે એક મસ્ત હેલ્ધી ને ફિટ ચાંદની બની જાઉં ને એમ. એટલે સંતોષ છે મને કે હવે પ્રોપર રસ્તો મળી ગયો છે. એટલે હવે નેક્સ્ટ વીક કદાચ મને લાગે છે 1 કિલો કરતાં વધારે વજન ઉતરશે. અને 1 કિલો વધારે નથી ઉતારવું આપણે, 1 કિલો આસપાસ ઉતરે એટલે ઘણું. એટલું જ ઉતારું છું. અઠવાડિયે 1 કિલો ઉતરે ને એટલે મારા માટે ઘણું. એમ હું ખુશ. બસ ચલો, હવે આજનો આગળનો દિવસ કેવો ગયો બતાવું તમને, પછી બીજી વાત. કાલની રાતે મેં સૂતા પહેલા મેથી, જીરું અને તકમરિયા પલાળી દીધા હતા સવાર માટેથી ને. રાતે છે ને મેં આને પહેલા તમને કીધું હતું કે અઠવાડિયે 1 વખત હું જેથી મધનો પાવડર પીવું છું. તો એ જેથી મધ મેં ગરમ પાણી સાથે પી લીધું રાતે સૂતા પહેલા. રોજની જેમ આજે પણ સવારે 6 વાગે ઉઠીને જીરાવાળું પાણી એકદમ ઉકાળી લીધું અને હેતું ગરમ કરીને પી લીધું. શ્રેતનું ટિફિન રેડી કર્યું. મા દીકરો બે નીકળીએ બહાર સ્કૂલની બસની રાહ જોવા માટે. ત્યાં તો પંખી મસ્ત કિલોલ કરતા હતા, મસ્તી કરતા હતા. શ્રેતને કહું હાલ આજ બુધવારે છે, આપણે વજન કરીએ. ત્યારે સ્કૂલ બસ ને તો વાર છે, રસ્તામાં આવે તો ચડી જશે. એટલે મા દીકરો બે વજન કરવા ગયા મેડમ ને ત્યાં. મને એમાં તો અડધો કિલો માંડ ઉતર્યું છે, ત્યાં તો કિલો ઉતરી ગયું. હું તો રાજીને રેડો. વર્ટિકલ જોયું તો રોડ ઉપર સરસ નજારો હતો, અને પહાડમાંથી સૂરજ ઉગતો બહુ સરસ દેખાતો હતો. અને રોડ ઉપર જો હું તમને આજ મહુલ બતાવું. આપણે ઓલી ચીકની ચમેલી સોંગ નથી કેટરીના કૈફનું મહુઆ ચડા કે ઈ મહુઆ જો આ છે ઈ મહુઆ. આ એનું ઝાડવું છે, એમાંથી જો ખૈરું. ત્યાં તો શ્રેતની સ્કૂલ બસ આવી ગઈ. એટલે શ્રેત વયો ગયો સ્કૂલે, અને હું આવી ગઈ ઘરે. આવી ત્યાં તો 7:30 થવા આવ્યા હતા. તો 7:30 મેં કીધું હાલો હવે આપણે ઓલા તકમરિયા પલાળેલા હતા ને પી લઈ, ખાઈ લઈ. હજી જોઈએ ખબર નથી પડતી આને તો ખાવા પીવા. ચાવીને મોઢા ફીસલા રાખે. 8 ઉપર થઈ ગયું. જડબું આપણું થાકી જાય. અને હા, એની ન્યુટ્રિશન વેલ્યુ આપી દઉં. જો ઘરના બધા સભ્યોનો નાસ્તો થઈ ગયો, એટલે મેં કીધું હાલો આજે તો માથામાં લેપ લગાવો છે, એટલે લેપની તૈયારી કરવા માંડી. બધી પાંદડા ફૂલડા જે કે નાખવી બધું તોડી આવી, વીણી આવી. લેપ ઉકળતો હતો, એટલે મેં કીધું કે હાલો દાળ પલાળી દી. મસૂરની દાળ, તુવેર દાળ, ચોખા ને બધું પલાળી દીધું. ત્યાં સુધીમાં લેપ બરોબર થઈ ગયો. એટલે મેં કીધું આને બ્લેન્ડર કરી અને ગાળીને રાખી દઉં.
એટલે વાસણ ઉઠી લઉં ત્યાં સુધી ઠરી જાય, પછી લગાડી અને બીજું કામ કરું. પછી ઘરકામ નિપટાવ્યું ત્યાં 9:45 જેવું થઈ ગયું, એટલે આપણે માથામાં લેપ લગાવી દીધું. લેપ લગાવીને હિંચકે બેહીને થોડીક વાર યુટ્યુબ લાઈવ ની તૈયારી કરી લીધી, અને ત્યાં સુધીમાં 10:30 જેવું થઈ ગયું. એટલે મેં કીધું હાલો હવે આપણે એક્સરસાઇઝ કરી લઈએ. મેં જે ડે 8 માં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હતી એક્સરસાઇઝ, ઈ તો નથી કરી કારણ કે હજી મારો પગ હાવ 100% રેડી નથી થયો, પણ મારી રીતે બીજી જે થાય એ ટાઈપની એક્સરસાઇઝ કરી લીધી હતી. અને નાહી ધોઈને પછી ફ્રેશ થઈને નીચે ગઈ, ત્યાં તો આપણે દાળ પીવાનો ટાઈમ થઈ ગયો તો મસૂરની દાળ પી લીધી. જો એના ન્યુટ્રિશન વેલ્યુ આપી દઉં છું. આ છે મસૂરની દાળના ન્યુટ્રિશન વેલ્યુ, પોષક તત્વો અને વિટામિન્સ વગેરે. મસૂરની દાળ પીને પછી વેરગી રસોઈ કરવા, અને રસોઈ કરીને જ્યાં 1 વાગ્યો એટલે મેં કીધું હાલો આજે તો હવે ચૂલો છોડી દેવો છે, એટલે ચૂલો છોડી દીધો. રસોડામાં જ ઘડિયાળની સામે જ બેસી ગઈ હતી, અને આજે તો બહુ દિવસે ભાખરી નથી ખાધી એટલે મેં કીધું ભાખરી ખાય. અડધી ભાખરી લીધી હતી, અડધી ભાખરીના નાના ટુકડા કરી અને ઘડિયાળના કાંટો સામે જતો એટલે ઘડિયાળમાં જોઈને ચાવીને 32 વાર ચાવીને ખાઈ જાય. એમ લગભગ અડધી કલાકથી જાજુ ટાઈમ લાગ્યો હતો મને જમતા. તો હું તમને થાળી બતાવી દઉં મેં આજે શું જમવામાં લીધું હતું. આ થાળી, એમાંથી મળતા અંદાજિત પોષક તત્વ. આજે તો અડધી ભાખરી ખાવામાં અડધી કલાક થઈ ગઈ, અને માથે 2 બટકા મેં માંડ ખાધા. નેહાબેન વિઠલાનીએ કમેન્ટ કરીને કીધું હતું થોડા દી ભરદ્વાજભાઈના વિડીયો જોતા જમશો ને તો પછી આદત પડી જાય, ટાઈમર કરીને એપ ડાઉનલોડ કરીને કીધું હતું, પણ મેં ઘડિયાળ સામે હતી એટલે એપની તો જરૂર ના પડી મને. હમણાં તો પપૈયા સારા આવે છે એટલે રોજે લોંઢે લગભગ પપૈયું જ ખાઉં છું હું. એના ન્યુટ્રિશન વેલ્યુ આપી દઉં છું. હવે 6:30 થઈ ગયા છે તો હું થોડુંક વોક કરી લઉં અને વિડીયો શેડ્યુલ કરીને લગાવી દઉં પછી, કારણ કે આજે મોડું થઈ ગયું થોડુંક મારે હાલવામાં. અને અહીંયા જો 6:30 થયા છે ત્યાં કેટલું અંધારું થઈ ગયું છે. અમારે ફરિયામાં છું છે ને અંધારું, એટલે એવું છે અહીંયા તો. જો આજનો દિવસ તો સરસ ગયો છે, ફૂલ સંતોષજનક. અને હવે પાછું આપણે 25મી તારીખ ફેબ્રુઆરી 25, 2026 ક્રોસ માર્કનો નિશાન લગાવી. અને હવે એકચ્યુઅલી હવે ચાંદની એક્શન મોડમાં આવી છે એટલે મજા આવશે. હવે 90 દિવસમાંથી આજે 15મો દિવસ પૂરો. ચલો હવે પાછી કાલે મળીશ રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો અને પરિવારને બધાનું ધ્યાન રાખજો. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.